ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ લેક્ચર 1 સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ હિન્દી કાવ્ય 15 હે જનશક્તિ મહાન. આજે આપણે કાવ્ય નંબર 15નો અભ્યાસ કરવાનો છે. કાવ્ય છે હે જનશક્તિ મહાન. એના કવિ છે રાંગે રાઘવજી. जन्म सन 1923, निधन सन 1962. रांगी जी कवि उपन्यासकार विचारक तथा कहानीकार है. रांगी जी कवि पोते उपन्यासकार विचारक और कहानीकार पण छे. उनके द्वारा लिखा गया साहित्य मात्रा की दृष्टि से ही नहीं गुणवत्ता की दृष्टि से भी महत्वपूर्ण है. એમના દ્વારા લખાયેલા સાહિત્ય માત્ર દ્રષ્ટિથી જ નહીં, ખાલી જોવાથી જ નહીં, પરંતુ એની ગુણવત્તા પણ ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. रांगी राघव ने इतिहास, समाज और व्यक्ति की मनोवृत्ति का चित्रण करते हुए अनेक उपन्यास तथा कहानियां लिखी है. રાંગે રાઘવજીએ ઇતિહાસ માટે, સમાજ માટે અને વ્યક્તિની મનોવૃત્તિ એટલે એના મનોવૈજ્ઞાનિક વિચારો, જેના એના મનમાં ચાલતા વિચારોનું ચિત્રણ કરતા ઘણા બધા ઉપન્યાસો અને કહાનીઓ લખેલી છે. ઇનમે મુખ્ય હે, એમાં મુખ્ય કયા કયા છે તો કે રામાનુજ, ધરોંદા, વિષાદ મઠ, लोई का ताना, पक्षी और आकाश, कब तक पुकारो, राय का पर्वत, पथ का पाप, मुर्दों का टीला आदि. એટલે એમને લખેલા આ બધા જ ઉપન્યાસો છે. આના સિવાય પણ ઘણા બધા ઉપન્યાસો કહાનીઓ લખેલી છે. મેઘાવી ઉનકા પ્રબંધ કાવ્ય હે. મેઘાવી છે એનું ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય થયેલું, બધા લોકોને પ્રિય થયેલું એવું ખૂબ જ પ્રબંધ કાવ્ય છે. તથા पिघलते पत्थर, राह के दीपक में उनकी कविताएं संकलित है. આ ઉપરાંત पिघलते पत्थर અને राह के दीपक આ બેમાં પણ એમને ઘણી બધી કવિતાઓ લખેલી છે. प्रस्तुत गीत में कवि रांगे जी ने भारत की जनशक्ति को जगाने का आह्वान किया है. અહીંયા જે આપેલું આપણને ગીત છે એમાં કવિ રાંગેજીએ ભારતની જનતા, જનશક્તિ એટલે ભારતની જનતા, ભારતના લોકો છે એને જગાડવાનું આહવાન કરવું એટલે એને બોલાવેલા છે, એને પુકારેલા છે. બરાબર. એટલે રાંગે રાઘવજીએ ભારતની જનતાને જગાડવાનું કાર્ય કર્યું છે. એ इस विराट जनशक्ति की चेतना द्वारा भारत में महाक्रांति लाना चाहते हैं. તે આ મોટી જનશક્તિ દ્વારા તેમાં નવી ચેતના લાવવા અને ભારતમાં મોટી ક્રાંતિ લાવવાનું કાર્ય કરવા ઈચ્છે છે. ભારતની જનતાને જગાડી અને આ જનતા એક મહાન કાર્ય તરફ વળે એવું ઈચ્છે છે. जिसके द्वारा एक ऐसा राष्ट्र का निर्माण करना चाहते हैं जहाँ लोग अमन चैन से रह सके. શા માટે લોકોને જગાડવા માંગે છે તો કે લોકોને જગાડી અને એવો રાષ્ટ્ર, એવા દેશનું નિર્માણ કરવા માંગે છે કે જ્યાં શાંતિ અને શાંતિ જ હોય. બધા લોકો નિશ્ચિંત, આ ઝઘડા ને લૂંટપાટ ને ચોરી ને આતંકવાદ ને એવું કશું જ દેશમાં ન રહીએ અને દરેક લોકો શાંતિથી જ જીવે અને દેશમાં પણ શાંતિ રહે એવા દેશનું નિર્માણ કરવા માંગે છે. कवि ने भारतीय जनशक्ति को नवयुग का अग्रदूत बताया है. कविए भारतनी जनता ने आ नवा भारतना निर्माण करवा माटे एना दूत बतावेला छे.
હવે આપણે કવિતાનો પરિચય મેળવીએ. આપણે પહેલા કવિ પરિચયનો અભ્યાસ કર્યો, હવે આપણે કવિતાનો અભ્યાસ કરવાનો છે. पहली पंक्ति, हे जनशक्ति महान जागो और जगाओ. कवि शू के छे? हे जनशक्ति, भारतनी जनता ने के छे, हे जनशक्ति तू सजाग थई जा, तू पण जाग अने बीजाने पण जगाड़. जागृत थवानुं के छे કે હે લોકો, ભારતના મહાન લોકો, તમે જાગો અને બીજાને પણ જગાડો. હમ પૃથ્વી પર સ્વર્ગ બનાએંગે. તેઓ કહે છે કે આપણે ધરતી પર સ્વર્ગની રચના કરવી છે. બરાબર? એટલે કે સ્વર્ગ જેવી સુવિધાઓ આપણે લોકોને ધરતી પર પ્રાપ્ત કરાવવાની છે. આપણે ધરતી ઉપર સ્વર્ગ બનાવવું છે. એટલે કે જેવી સુખ સગવડ માણસ ભોગવે અને સ્વર્ગનું એને આભાસ થાય કે વાહ મને બધું મળી ગયું, એવી રચના આપણે અહીંયા પૃથ્વી ઉપર કરવાની છે, એવું કવિ કલ્પના કરે છે. અહીંયા હમ દુનિયા નહીં બસાએંગે. કવિ શું કે છે કે આપણે નવી રીતે સંસારનું નિર્માણ કરવાનું છે. નવી દુનિયા બસાવવાની એટલે કે નવા સંસારનું નિર્માણ કરવાનું છે, જેમાં લોકો સુખ શાંતિથી રહી શકે એટલા માટે. હમ મહાજાગરણ ગર્જન કર, अविराम चेतना लाएंगे. हम महाजागरण गर्जन कर अविराम चेतना लाएंगे. એટલે કે આપણે જનજાગરણનું મહાન આંદોલન ચલાવીને લોકોમાં સતત નવી ચેતના લાવવાની છે. લોકોને જાગૃત કરીને આંદોલન કરવાનું એટલે લોકોને જાગૃત કરવાનું, જાગૃત કરીને એની અંદર સતત નવી ચેતના લાવવાની છે દેશના નવનિર્માણ માટે. હે મજદૂર કિસાન જાગો ઓર જગાઓ. તો કે આપણા દેશને આગળ લઈ આવવા માટે સૌ પ્રથમ આપણે મજદૂર અને કિસાનને જ આહવાન કરવું પડે. આપણા દેશમાં મોટો વર્ગ કિસાનનો છે, એટલા માટે કીધું છે કે હે મજૂરો અને ખેડૂતો, તમે જાગો અને બીજાને પણ જાગૃત કરો. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. जनशक्ति એટલે जनता की शक्ति, महान એટલે बड़ी ऊंची, जागो એટલે सजग हो, जगाओ એટલે चेतना लाओ, स्वर्ग એટલે जहाँ सुख हो, सुख ही सुख हो वह स्थान, बसाना એટલે आबाद करना, महाजागरण लोगों में महान चेतना लाना, गर्जन એટલે ગર્જના, અવિરામ એટલે નિરંતર, વિરામ રહિત, ચેતના એટલે જાગૃતિ, बुद्धि विवेक से काम लेना. काव्य पंक्ति 2. हम जलती आग बुझाएंगे, मानव संतोष जगाएंगे. અહીંયા કવિ કહે છે કે લોકોમાં વ્યાપ્ત અસંતોષની ભાવના આપણે દૂર કરીને આપણે તેમના મનમાં સંતોષની ભાવનાનો વિકાસ કરવાનો છે. જલતી આગ બુઝાવવાનું એટલે એની અંદર અસંતોષ છે, એને નથી મળ્યું એના કારણે રોષ છે. એ રોષને ક્યારે શાંત કરી શકીએ? તો કે આપણે નવું સર્જન કરીએ, દરેક લોકોને દરેક વસ્તુ મળી રહે, દેશમાં નવી વસ્તુનું નિર્માણ કરીએ ત્યારે. એટલે કે છે કે એની અંદર અસંતોષ છે એને શાંત કરી અને તેમની અંદર સંતોષની ભાવના જગાવશું. हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे. આપણે પ્રગતિના માર્ગ પર મશાલ લઈને સતત આગળ ને આગળ વધતા જઈશું અને લોકોનું માર્ગદર્શન કરશું. જ્યોતિ એટલે કે મશાલ, એ લઈને આપણે આગળ ને આગળ જવાનું છે. મેં તમને ગુજરાતી કર્યું એનું, બરાબર? એ મશાલનું આપણે લઈ અને આગળ આગળ ચાલતા જવાનું છે અને સતત લોકોનું માર્ગદર્શન પણ કરતા રહેવાનું છે. હે જન ગૌરવ પ્રાણ જાગો ઓર જગાવો.
અહીંયા શું કીધું છે કે હે ગૌરવશાળી લોકો, તમે પણ જાગૃત થાવ અને બીજાને પણ જગાવો. હું આ ખેડૂત અને મજૂરને કીધું તું, અહીંયા જનતાને કીધું છે કે હે ગૌરવશાળી જનતા, તમે ખુદ જાગો અને બીજાને જગાડો. શબ્દાર્થ જોઈએ. બુઝાના એટલે શાંત કરના, જગાના એટલે ઉત્પન્ન કરના, જ્યોતિ એટલે મશાલ, ઉન્નતિ પથ એટલે પ્રગતિ કા માર્ગ, અવિરત એટલે નિરંતર લગાતાર, ગૌરવ એટલે મહત્વ, આદર સન્માન, પ્રાણ એટલે જીવ. ત્રીજી કાવ્ય પંક્તિ. हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं. કવિ શું કહે છે કે આપણે આપણા માટે શ્રમ છે, પરિશ્રમ એ મહત્વપૂર્ણ છે, એટલે આપણે હંમેશા એને વંદન કરીએ છીએ. મહેનત કરીએ તો જ આગળ આવીએ. એટલે અહીંયા કવિ કહે છે કે શ્રમ કા વંદન કરતે, શ્રમ મહેનતને આપણે વંદન કરીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ. મહેનત કરવાથી જ દરેક લોકો આગળ આવે છે. મેઘા કા ગાયન કરતે હે, એવી જ રીતે આપણે બુદ્ધિશાળી નું સન્માન કરીએ છીએ. મેઘાવી એટલે બુદ્ધિશાળી, એનું સન્માન કરીએ છીએ. બુદ્ધિશાળી લોકો છે એ પોતાના મહત્વપૂર્ણ વિચારોથી સમાજને નવા વિચાર તરફ લઈ જાય છે. એટલે એને કીધું છે કે બૌદ્ધિક વર્ગ પણ અમારા માટે ખૂબ જ મહત્વનો છે અને એમનું પણ અમે ગુણગાન કરીએ છીએ. हम मानव का निर्माण अमर लगकर सुगर्जन करते हैं. हम मानव का निर्माण अमर लगकर सुख गर्जन करते हैं. અમે તેમના ગુણગાન ગાઈએ છીએ અને દરેક લોકો સુખ શાંતિથી રહે એવી ગર્જના કરીએ છીએ. બરાબર, આપણે શ્રમ અને મેઘાનું ગુણગાન ગાઈએ છીએ અને દરેક લોકો દેશમાં સુખ શાંતિથી રહે એવી ઈચ્છા રાખીએ છીએ. હે જીવન અભિમાન જાગોર જગાવો, હે જનશક્તિ અમને તમારા ઉપર ગર્વ છે, તમે સજાગ થાવ અને બીજાને પણ જાગૃત કરો. વંદન તો સ્તુતિ પૂજન, મેઘા એટલે બુદ્ધિ શક્તિ, ગાયન એટલે ગુણગાન, અભિમાન એટલે ગર્વ, નિર્માણ એટલે બનાને કી ક્રિયા રચના, લખ એટલે દેખ ને જીવન તો જિંદગી. એના પછી કાવ્ય પંક્તિ 4. હમ હે નવયુગ કે અગ્રદૂત. કવિ કહે છે કે આપણે નવા જમાનાના અગ્રણીઓ છીએ, આપણે નવા જમાનાનું આગળ વધારવા વાળા અગ્રદૂત છીએ. હમ કાલ જલ્દી નાવિક અભૂત. આપણે સમાનતાનો પ્રકાશ ફેલાવનારા દીપકની જ્યોતિ થકી ઉત્પન્ન થયેલા નવા પ્રકાશ છીએ. હમ કાલ જલ્દી નાવિક અભૂત એટલે કે આપણે સમયરૂપી સાગરના અસાધારણ નાવિક છીએ. હમ સામ્ય દીપ કે નવ પ્રકાશ. આપણે સમાનતાનો પ્રકાશ ફેલાવવાનો છે અને એ જ્યોતિથી દરેક લોકોમાં નવા પ્રકાશની જ્યોતિ લાવવાની છે. દરેક લોકો એક સમાનતાથી જીવી શકે એવો પ્રકાશ લઈ આવવાનો છે. હમ વિજયોન્માદિત ક્રાંતિપૂત એટલે કવિ કહે છે કે આપણે ક્રાંતિ કરનારા સપૂતો છીએ જેમનામાં વિજય
એટલે કે જીત, વિજય એટલે કે જીતવાની, જીત પ્રાપ્ત કરવાની ધૂન સવાર છે, આપણે વિજય મેળવી શકીએ છીએ એવા આપણે ભારત દેશના સપૂતો છીએ, એવી આપણે મહાન જનતા છીએ એવું કવિ કહે છે. હે પ્રદીપ્ત ગતિમાન જાગો ઓર જગાવો, હે ગતિશીલ અને પ્રદીપ્ત જનતા, તમે ખુદ જાગો અને બીજાને પણ જગાવો એવું કવિ કહે છે. અહીંયા કાવ્યમાં કવિએ દેશની જનતાને જાગૃત થવાનું કહે છે. એમાં જુદા જુદા ઉદાહરણો દ્વારા દરેક લોકોને જાગૃત થવાનું કીધું છે કે હે ભારતની જનતા, તમે જાગો અને અહીંયા પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરો અને દરેક લોકોને દરેક સુખ શાંતિ આપો. આપણા મનની અંદરથી દ્વેષ દૂર થઈ જાય, આપણે દરેક લોકો હળીમળીને રહીએ તો આપણા દેશમાં સ્વર્ગનું નિર્માણ થાય. એમાં દરેક લોકોને મહાનતા આપી છે, મજદૂરને આપી છે, બુદ્ધિશાળી વ્યક્તિને પણ આપી છે. અને જુદા જુદા ઉદાહરણો દ્વારા પ્રકાશ ફેલાવાનું કહે છે. સમુદ્રની જેમ આપણે ક્રાંતિ લાવવાનું કહે છે, આપણે ગતિશીલ રહેવાનું કહે છે. આવી રીતે કવિ જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે અનેક રીતે આપણા દેશને જાગૃત કરવાનું કહે છે. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ. નવયુગ એટલે નયા જમાના, અગ્રદૂત એટલે અગ્રણી, કાલ એટલે મહાકાલ, જલ્દી એટલે સમુદ્ર, નાવિક એટલે નાવ ખેને વાલા, क्रांति એટલે पूरा बदलाव, गतिमान जो गति में हो, अभूत असाधारण, साम्य એટલે समानता, दीप એટલે दीपक, नव प्रकाश એટલે नया प्रकाश, विजयोन्मादित એટલે जिसे विजय पाने की सनक हो, सनक એટલે धून, प्रदीप्त એટલે प्रकाशमान, पुत એટલે पुत्र. અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ.